દ્વારકાધીશ તો બધાને તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ કામે. તમે જોઈ શકો છો ગાડી ચાલુ કરીને તમને બતાવીશ અમે શેમાં કામે જઈએ, શું કામ કરીએ છીએ, તો વ્લોગમાં બન્યા રહેજો. નીકળી ગયા છીએ આપણે ગાડી લઈને. આપણે જઈએ છીએ કામે છેલ્લા ત્યાં બીજ દરવાનું નાખવાનું છે. તો બન્યા રહેજો બધા અમારા વ્લોગમાં. હું અને આ ભાઈ ભાવેશ અમે બે કામે જઈએ છીએ. ચાલો મિત્રો મળીએ આગળ. તો ફાઇનલી મિત્રો આપણે નીકળી ગયા છીએ કામે જવા તરફ. તો તમે જોઈ શકો છો ગાડી આપણે આ ભાવેશભાઈને આપવા દઈ દીધી. આપણે જઈએ કામે. આ છે ઠેપા ગામનો રસ્તો. તો બ્લોકમાં બન્યા રહેજો મિત્રો. મારો બ્લોગ તમે કેવો લાગે છે તમે જરાક કોમેન્ટમાં જણાવજો જરૂરથી. અને બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. બધાને જય માતાજી. સામે દેખાય છે બે ભાઈ તરીકે ઓળખાય છે. ત્યાં ખોડિયાર માતાજીનું મંદિર છે. રવિવારે ખૂબ જ પબ્લિક હોય છે ત્યાં. ઠેપા ગામથી 2 થી 3 કિલોમીટર જ છે. જો ઓલો ટાંકો દેખાય છે ને પાણીનો, મિત્રો તમે જોઈ શકો છો તે સામે દેખાય છે ખોડિયાર માતાજીનું મંદિર છે. બે ભાઈ ડુંગર તરીકે ઓળખાય છે તે. અને મિત્રો આપણે ત્યાંનો પણ બ્લોગ બનાવશું. મસ્ત લોકેશન છે મિત્રો. આપણે ઘરે હશી ને શુક્રવારે ત્યારે આપણે સ્પેશિયલ ત્યાંનો બ્લોગ બનાવશું. ત્યાં રહ્યો મિત્રો આ તેનો રસ્તો છે. તો સામે દેખાય ને તે બે ભાઈનો ડુંગર છે. તો ચાલો મિત્રો અત્યારે તો આપણે જઈ નહીં શકીએ. નીકળી જઈએ ઠેપા તરફ. હવે 2 થી 3 કિલોમીટર છે મિત્રો. તો ચાલો મિત્રો તમને મળવું આગળ હવે બ્લોકમાં. તો આ છે પેન ડ્રાઈવ જેમાં માલ ગરમ થાય. જો ચાલુ કરી મિત્રો. અત્યારે તો બંધ હતી, હજી આવ્યા હી. માલ મિત્રો આ ભેજવાળો હોય ને એટલે ગરમ થઈ જાય, ગરમ કડક થઈ જાય. આ છે મિત્રો ચાઈનો માલ ચારવા. અત્યારે તો કઈ ચાઈનાનો માલ છે નહીં. બપોર પછી ચાઈનો કરીશ. તમને બની શકે તો બતાવીશ. આ મશીન જો ચાલુ કરવાનું છે. આ ટાઈપનું હોય કંઈક મશીન. એક જણો મિત્ર આ ટેબલ હોય, ટેબલ ઉપર બેઠો બેઠો ઓરતો જાય આમાં માલ. તો ચાલો મિત્રો તમને ચાલુ કરીને જ બતાવું. આ રીતનું હોય. 50 લગી કાંટો હોય ને ત્યાં લગી હાંકવાનો, નકર ભાઈ મશીન ચોટી જાય. હવલ્યા તો જો મિત્રો આ ભાઈ આપણી ગાડી. આ છે આપણું કારખાનું. આ છે ભાવેશભાઈ. અને મિત્રો જો આ ટાઈપના કંઈક આપણે બીટ હોય. આ આપણે બીટ હોય એનો પાવડર કરવાનો હોય. જો આપણે આમાંથી માલ નીકળે પાવડર. મિત્ર આ ટાઈપનો કંઈક માલ નીકળે આપણે.
આ છે મિત્રો કાલાવડ જામનગર હાઈવે. મિત્રો આ રીતનું કંઈક મશીન ચાલુ કરવાનું હોય છે, તમે જોઈ લ્યો. ભાવેશભાઈ બેસી ગયા ઓરવા આપણે. મિત્રો જોઈ શકો છો તમે, આ છે મશીનની મોટર. આજે આપણા ભાવેશભાઈ મિત્રો આમાં માલ નીકળે. આને જોઈ શકો છો આ રીતનો કંઈક માલ ઓરવાનો હોય. તો ચાલો મિત્રો હવે તમને આગળ મળું, કામ કરી લઈ થોડુંક. તો ફાઇનલી મિત્રો આપણે પાછા આવી ગયા છીએ ઘરે. તો કારખાને બ્લોગ નહોતા ઉતારી શક્યા, તો તે બદલ દિલથી સોરી. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તો કઈ જરૂરથી કોમેન્ટમાં જણાવજો, અને ચેનલ પર ન હોય તો ચેનલ જોઈન કરી લેજો અને એક કોમેન્ટ કરતા જજો. તો બધાને મળીએ નેક્સ્ટ બ્લોગમાં. તો બધાને જય. લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બે આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી અમારા વિડીયો મળતા રહે. જય માતાજી.